તમને એનો રંગ ય કેસરી છે, સુરીડાઈનો રંગ છે. એટલે સંતો ની આંખમાં જેટલી ભક્તિ હોય એટલી જ આપણા દેશના સંતોની આંખમાં સુરીડાઈ હોય. મારો બાપ કેટલા સુરવીરો હોય, અને તો જ ભક્તિ કરીએ ને, રાકા ન કરીએ. રાકા માટે કવિએ કીધું કે મનમાં નહીં એક રંગ કરે પલ મેં બહુ પ્રીતિ પલ મેં બાંધે વેર, સ્થિર મનકી નહીં થીતી મૃદુ બને સન્મુખ પીઠ પર કરત પડાઈ, અને ભય જનક જબ વચન સુને તબ થર થર ચિત થાય. બીકણાવના કામ નહીં તમને. પણ છેલ્લી જે મારી ફરમાઈશ છે, છેલ્લી જે મને કીધું છે, બાકી પછી આપણે આગળ આનંદ કરશું, પણ છેલ્લી ફરમાઈશ ઈ છે. એક પાળિયાને બાપુ કવિએ જઈને કીધું કે અહીંયા તને કોણ રંગી ગયું, એમ અહીંયા તને કોણ ખોડી ગયું. પાળિયો જવાબ આપે તો કોઈ એમ કે ભાઈ પાળિયો જવાબ આપતો છે પથ્થર. તો એક કવિએ દ્વારિકાના મંદિરમાં ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે દ્વારિકામાં કાલ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું હું જવાબ દઈશ માતા. દ્વારિકામાં કાલ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું હું જવાબ દઈશ માતા. તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું મોઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી થી હાથ કોઠે. ઈ રાધા વિન વાહળી ન વાગે આવા તે સોગન સીધ ખાધા, તો તું હું જવાબ દઈશ માતા. છેલ્લી કડીમાં ભગવાન કૃષ્ણએ કીધું કે સાંભળ કવિ, હવે કાંઈ પૂછતો નહીં. કેમ? ઈ કે ગોકુળ મથુરા અને વંદરાવન ઈ મારા અંગ પર પહેરવાના વાઘા. ઈ રૂગડા છે ભાઈ, કે ગમે તાર ઉતારી નાખે. ગોકુળ મથુરા અને વંદરાવન ઈ મારા અંગ પર પહેરવાના વાઘા. રાજીપો હોય તો એને અંગ પર રાખું, નકર રાખું આગા. પણ સગળો સંસાર મારો સોળે કળાય, મારા અંતરનું ઉદાણ છે રાધા. હવે ફરી નહીં પૂછતો કોણ હતી રાધા. એમ પાળિયાને કવિએ પ્રશ્ન પૂછ્યો કે અહીંયા તને કોણ ખોડી ગયું, અને પાળિયો જવાબ આપે આ દેશનો. તમને કહું, એ દિશા સુવાળો એ નથી આ રાજો, આ ભાજ દે કાયજ દે.
બલિદાણા કર્યા છે બાપુ એના માટે પણ ધગ ધગતી ધારા ફોજ યગારા તો વહાલા બોગારા કનૈયાભાઈ ને વિનંતી કરું કનૈયાભાઈ આહિર ને કે મોજ આવે એવા ભાઈ કનૈયાભાઈ